શ્રી વિનય વિદ્યા મંદિર થરામાં નિવૃત્તિ વંદના અને ધોરણ 10 બારનો શુભેચ્છા સમારોહ યોજાયો. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલી શ્રી વિનય વિદ્યા મંદિરમાં આજરો તારીખ 20/2/2025 ગુરુવારના રોજ બનાસ બેંકના પૂર્વ ચેરમેન એવં સંસ્થાના પ્રમુખ અણદાભાઈ આર પટેલના અધ્યક્ષસ્થાને સંસ્થાનો પ્રમુખ કરસનભાઈ પટેલ, મંત્રી માનસુંગભાઈ પટેલ, થરા રેફરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર ભરતભાઈ ચૌધરી, હિન્દવાણી પરગણા ચૌધરી સમાજના દેસાઈ મલાભાઈ, તાણના પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા કબડ્ડી એસોસિએશનના પ્રમુખ એવં નેકારિયા નવા પ્રાથમિક શાળાના નિવૃત્ત આચાર્ય જીવણભાઈ જોશી, આ શાળાના આચાર્ય હરેશભાઈ ચૌધરી, હરદાસભાઈ ચૌધરી ચાંગા, અનુભા વાઘેલા, ઉમેશભાઈ પ્રજાપતિ, એપીએમસી થરાના સેક્રેટરી હસુભાઈ ચૌધરી, ચૌધરી સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાળાના વરિષ્ઠ શિક્ષક અને પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય ઈશ્વરભાઈ પટેલ બોકાનો નિવૃત્તિ સન્માન સમારોહ તેમજ ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા સન્માન સમારોહ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શાળાની બાળાઓએ સ્વાગત ગીત, જ્યારે શાળાના આચાર્ય હરેશભાઈ ચૌધરીએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી દરેકને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ગત વર્ષે શાળામાં અભ્યાસ કરી ધોરણ 10-12માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. પ્રમુખ અણદાભાઈ પટેલ સહિત શાળા પરિવારે ઈશ્વરભાઈને સન્માન પત્ર આપી સાલ ઉઢાડી શ્રીફળ, સાકર તથા વીંટી પહેરાવી ભવ્ય સન્માન કર્યું. ઈશ્વરભાઈ પટેલે શાળાનું ઋણ ચૂકવવા ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે શ્રી વિનય વિદ્યા મંદિરમાં 51,000, શાળામાં બિરાજમાન શ્રી જોગણી માતાજીના મંદિરે 11,000 તથા નાનોટા ગામે આગામી સમય લાઇબ્રેરી બનાવવા અગાઉથી જ 51,000 રૂપિયાના અનુદાનની જાહેરાત કરી હતી. પ્રાસંગિક પ્રવચન કરતા સંસ્થાના પ્રમુખ અણદાભાઈ પટેલે વિદાય લેતા વિદ્યાર્થીઓને જણાવ્યું કે આજના 21મી સદીના ટેકનોલોજીના જમાનામાં પોતાના જીવનમાં ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધી સમાજ અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખવાની અને નિવૃત્ત થતા શિક્ષક ઈશ્વરભાઈ પટેલને પોતાનું શેષ જીવન ઉપયોગી, નિરોગી અને દીર્ઘાયુમય બની રહે તેવી શુભેચ્છા પાઠવી. વિદ્વાન શિક્ષણ પ્રેમી અને કોલેજના પૂર્વ આચાર્ય ડોક્ટર હેમરાજભાઈ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણમાં આગળ વધી કુટુંબ અને સમાજ માટે આગળ વધવાની જરૂર અને નિવૃત્ત થતા શિક્ષકને શેષ જીવન સુખમય અને નિરોગીમય નીવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. નિવૃત્ત લેતા શિક્ષક ઈશ્વરભાઈ બી પટેલે મંડળ, શાળા, પરિવાર અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો. આ પ્રસંગે લાલજીભાઈ પૂર્વ આચાર્ય સોની, જીવણભાઈ પટેલ, જગમાલભાઈ પટેલ, રાજાભાઈ પટેલ, રિયાબેન પટેલ, ભારમલભાઈ પટેલ, પરાગભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ ભવરલાલ ખંડેલવાલ, દીપકભાઈ નલવાડા, રણછોડભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, જયંતિભાઈ પટેલ, આર કે પટેલ, નાથાભાઈ પટેલ, જયંતિભાઈ સુથાર, નટવરલાલ શેખલિયા, નરેશભાઈ પટેલ, બળવંતભાઈ ચૌધરી, નરેશભાઈ ગૃહપતિ સહિત શાળાનો સમગ્ર સ્ટાફગણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ લિંબાચાએ આભાર વિધિ MV પટેલે કરી હતી. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ.